હત્યા, ચોરી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. લીંબડીના ધર્મેશ ઉર્ફે કાળુ અંબારામ ઝેઝરિયા અને મહારાષ્ટ્રના સમાધાન ઉર્ફે અધિકાર આનંદસિંહ ગિરાસે નામના બે આરોપીઓની પિસ્તોલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. બંને ઉપર વર્ષ 2021માં લીંબડીમાં હત્યા, વર્ષ 2023માં બનાસકાંઠામાં હત્યા, રાજકોટના હનુમાનગઢી પાસે હત્યા, ભરૂચ અને નંદુરબારમાં એટીએમમાં ચોરી સહિત અનેક ગુનાઓને અંજામ આપવાનો આરોપ છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી એક પિસ્તોલ અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાસકાંઠાની અંદર એક મર્ડરને અંજામ આપ્યું હતું, જે એક સોપારી કિલિંગ હતું અને તેના માટે થઈને સુરતની અનિલ કાઠી ગેંગ દ્વારા 10 લાખ રૂપિયાની સોપારી લેવામાં આવી હતી અને મફાભાઈ પટેલ નામના એક ઈસમની હત્યા બનાસકાંઠાની અંદર 2023માં કરવામાં આવી હતી અને તેના શૂટર તરીકે આ બંને વ્યક્તિઓ જે તે સમયે રહેલા હતા. તે દરમિયાન તે લોકો દ્વારા ભરૂચની અંદર 2 એટીએમ ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર એક એટીએમ ચોરી 26 લાખની કરવામાં આવી હતી. આ કર્યા બાદ તે લોકો અલગ અલગ જગ્યાએ સાઉથ ગુજરાતની અંદર, મહારાષ્ટ્રની અંદર નાસ્તા ફરતા હતા, છુપાતા ફરતા હતા અને રાજકોટની અંદર આવતા તે લોકોની માહિતી મળતા આપણે ધરપકડ કરેલી છે.